હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં હશો ને? બધાને જય માતાજી. અને તહેવારો આવી રહ્યા છે ગાઈસ, બધા શાંતિથી ધૂમધામથી તહેવાર કરજો એવી આશા રાખું છું. અને હવે બનાવીશું આપણે નાસ્તો. દીવાબત્તી થઈ ગયું છે, ધૂપ પણ થઈ ગયું છે અને હેત બતાવું તમને. ગુડ મોર્નિંગ. શું કરે બાબુ? ટીવી દેખે. જય માતાજી. ઓકે, નાસ્તો કરવો છે? શું બનાવું? વાહ, ચલો ગાઈસ, તો આપણા પોહા થઈ ગયા છે રેડી ને આપી દઈએ ભાવિનજીને, હેતુને. ગાઈસ પોહા, સેવ, પાપડ ટેસ્ટ કરો. નમક બરાબર છે? મસ્ત, જોરદાર. હેત કેવા છે? મસ્ત બન્યા. ચલો ગાઈસ, તો અત્યારે મારો નાસ્તો થઈ ગયો છે. હવે હું જઉં છું દુકાનમાં. મેડમનો બી નાસ્તો લગભગ પતી ગયો છે. મેડમ અમારા માટે કંઈ નવું જમવાનું બનાવશે. હમણાં તો કામ છે મારે. શું કામ છે? કામ છે. કોઈ કામ નહોતું હોતું, ખાલી સોફામાં ઊંઘી રહે છે. કામ છે બસ. તો તમે અહીં બેહો, હું દુકાનમાં જઉં. ના, હું જઉં દુકાનમાં. ચાલ બાય, મોડું થાય છે. હો જાઓ. અમારા આખો પલળીને આવવાનું તને શરમ આવે છે? આ કેટલો કાળો ભૂત થઈ ગયો છું તું. જો હશે પાછો. તાર બાપાને ઘેર ઓળી આવી છે આવડે. તમે તો રમીએ, તમે મારા તો ગાઈસ, હોળી ચાલુ થઈ ગઈ. હે ભાવી? હોળી ચાલુ થઈ ગઈ ની? કપડાં પલાળવાનું ચાલુ. એક જોડી આવડે કાઢીને મેલ્યા છે. હું મજા આવી ગઈ. જો અમારા ભીંડા ફ્રાય થઈ ગયા છે. હવે અત્યારે અહીંયા ભાજી બનશે ને અમારા મેડમજી પછાડી કાઢે છે તેલ. થોડોક આજે ડબ્બો પૂરો જ નહીં થઈ જાય. હા ભલે, મારે તો 2 મહિના ચલાવવાની ને. ચાલતી હોય. અરે ચાલે. પાણીમાં તેલ નંખાઈ જતું આવડે તમારા ચક્કરમાં. એવું? તો તારું દિમાગ અડધું છે એના હું શું કરું? હવે એકવાર માફ કર્યા છે, બીજી વાર માફ નહીં કરું. હમણાં ઝઘડો થયેલો ખબર છે ને? સારું, ચલો, એ હાઈપર થઈ હું જશે. હાઈપર. આ તમારા ચક્કરમાં આવું થાય છે. તમને હસાવાના ચક્કરમાં મેડમજી અમારા પર હાઈપર થઈ જાય છે. કેટલું જુઠ્ઠું બોલે. ચાંદલો કરીને જુઠ્ઠું ના બોલશો. એ જૂઠું બોલતો હું તો મસ્તી કરું છું યાર. તો ચલો ફટાફટ સમજો કોઈ ફિલિંગ ને. તમારા માટે જ આજે ભાજી બનાવની. તો ભાજી મને ભાવતી નહીં, ખબર છે ને? અને મેં હું કીધું ખાઉં છું ભાજી કોઈ દિવસ. એટલે તો મારા જેટલી જ લાવ્યો તારા આજ પણ હું ભાજી ખાઉં છું, ના, ના. બનાવું છું. હા હા આ ભાજી નહીં ભાવતી. આ ભાજી પેલી કઈ તાંદેલાની ભાજી હા. પણ નહીં ભાવતી. તો હું બનાવું છું તમારા લીધે. સારું, ઠીક છે. થેન્ક યુ. તમે જાઓ. ગુસ્સે થઈ ગઈ. ગાઈસ, આપણે હવે ભાવિનજીને જમવાનું આપી દઈએ. અને જમવાનું ડીશ મેં રેડી કરી દીધી છે. ભાજી છે, ભીંડા છે, દહીં છે, રોટલી છે. બીજી રોટલી થાય છે ગાઈસ. તમારા માટે જમવાનું. વાહ, ટેસ્ટ કરીને બતાવજો. હા, જોરદાર ભાજી બની. રિયલીમાં? જોરદાર. હે? જોરદાર. તારા જોરદાર ભાજી બની. હોટલ ખોલ ને મેડમ તમે. ભીંડા આ ભીંડા ટ્રાય કરું. આ હેત અને એનો દોસ્ત બંને જણ છુપાય છે. પલળી નાહી. બપોરના વાગી ગયા છે 3 ને થોડો આરામ કરવાનો હોય ને આ લોકો એટલી મસ્તી કરે છે. અલા, કેટલા વાગ્યા? ઊંઘો જરીક તાપમાં. હેત, તને જપનો પૈસો છે કે નહીં? મારી સામે ઊંઘી જા. એ ઓ, પાણી ના વેરશો. પોતું મરાવીશ હા તમને લોકો જોડે. ચલો ગાઈસ, તો હવે પડી ગઈ છે સાંજ અને આપણે ઘસવાના છે વાસણ. પછી કરવાની છે પૂજા અને જમવાનું પણ બનાવવાનું છે ગાઈસ. તો હવે આપણે જઈશું વાસણ ઘસવા. ગાઈસ, તો હું આવી ગયો છું ઘરે. હવે અમારા મેડમજી શું કરે છે જોઈએ છે.
ને મેડમજી અમારા મેડમ વાસણ ધોવે છે. વાહ મેડમ શું કરે છે? વાસણ ધોઈ રાખો ને યાર. ચલો ફટાફટ, ભૂખ લાગી છે સાંજની. સવારનું તો જમી લીધું. કોઈ કહેશે કે આ લોકો આખો દિવસ ખા જ કરે છે. અરે યાર ખાવા માટે તો જીવીએ છે, જીવ્યા માટે ખાઈએ છે. સમજી? જિંદગીમાં ખા જ કરવાનું. હે મેડમ શું છે વિચાર આવું આજે? માથું કેવું લાગે? જોરદાર લાગે છે. સાચું બોલો. હા સરસ લાગે છે. હે તો સરસ લાગે છે. અરે યાર એક તો આ સાડી પહેરવાનું મને સંભાળાતી નહીં. સાડી આપણી સંસ્કૃતિ છે, એને પહેરવી જોઈએ. સમજી? હેત કઈ ગયો હેત? એ ધૂળેટી રમે બતાવો બાર ગાઈસ ને. દેખો તો અમારો હેત રમે છે ઢોળેટી. હજુ ધૂળેટીની તો વાર છે, પણ આ બધા એના દોસ્તો જોડે છે ને ધૂમ મચાવી દીધી. એના કપડાની તો હાલત એને ખરાબ કરી દીધી છે. હેત ચાલો. દેખો અમારા મેડમજી તો આજે થાકી ગયા છે. એક બાજુ વાસણ ધોયા છે, એક બાજુ જમવાનું. હવે દીવાદશી કરવા જશું, પાછું આવીને જમવાનું. મેડમ બોલો. શું થયું? બસ કઈ નહીં, આ વઘારી છે ખીચડી હા અને આ પેલા ખાવી છે રોટલી. અચ્છા તો આ ખીચડી ને આ બપોરનું શાક છે તો મેં ખીચડી આ રોટલી કરી આવું. ઠીક છે, વાંધો નહીં. અરે યાર આજે તો બહુ થાક લાગ્યો. એવું? હેત હોય ને હમ. હેત તો આખો દિવસ હું રસોડામાં જ હોય. સાચું કહું છું. મારા હેતને જરીક બી ભૂખ સહન નથી થતી. સમજી? પછી ચાલો તો કંઈ ફરવા લઈ જઈશ તું મને? હા દેખો હવે તો 2 દિવસ તો ના જવાય. અચ્છા then મારે બી જવાનું છે જરા કામથી 8:30 વાગે. હા તો કઈ નહીં, તમે તમારે જજો. હે ને? હો. ઓકે ચાલ. અમારા સાહેબ જો ત્રીજી વાર પલળીને આવ્યો છે, ત્રીજી વાર આવડે કપડાં બદલાયા. ત્રીજી વાર તું ધોઈ નાખીશ? સીટી વાગી તો હું ભાગી ગઈ. જોરથી સીટી વાગી કે રોટલી કરતી હતી તો ભાગી બહાર. મને લાગ્યું કુકર ફાટ્યું શું. ગાઈસ હવે આપણું જમવાનું થઈ ગયું છે રેડી. અને તમે જાઓ મંદિરમાં. દીવાબત્તી તૈયાર એમ પડતા દેખાય. દીવાબત્તી ફોન આપી દે, જોઈશે મંદિરમાં. હું કનેક્ટ કરેલું છું ને. મમ્મી કનેક્ટ કરે. કેવો છે જો તમે તમારો ફોન આલો તો આલ દો ને. અરે આલ દે ને. અરે મારે ઉપર પણ એમને ગરબા વગાડવા ફોન નહીં આપતો. જો ગાઈસ કેવું કરે છે. જા ટીવીમાં કનેક્ટ કરી આવું. તો આપણે દીવાબત્તી કરીને આવી ગયા છે. મસ્ત દીવા થઈ ગયા. દીવા થાય પછી આમ શાંતિ લાગે નહીં? બિલકુલ. ચાલો તો જમવું નહીં હવે. જમી લઈએ, ભૂખ લાગી. હે મારે કાઢવાનું? મારે જ કાઢવાનું તો કોને કાઢવાનું? મારા દાદા બતાવું ગાઈસ આજે. મારા દાદા ગાઈસ મારા દાદા અને મારી કુળદેવીની અસીમ કૃપાથી અમારી પાસે ઘણું બધું છે. શું કેવું ભાઈ? નહીં તો પહેલાં કંઈ નહોતું. મેડમ કેવી બની ખીચડી? એ તો બનાવી છે. એટલે ભલે હું તને પૂછું છું એમ, તે બનાવી છે તો બધાને ખબર છે ને મને ખબર છે. આ કાઢું છું. હા મસ્ત ખીચડી, દહીં અને ઘી. હા કેવી ઘી કાઢો તમારી? મારી તો થોડીક જ કાઢજે લો. બસ. શાક રોટલી? ના શાક રોટલી નહીં. હે ના. તો દહીં તો જોઈએ છે ને? હા દહીં જોઈએ, દહીં લો નાખ દે. દહીં તમારે બપોરનું. ઓકે. ઘી નાખવાનું તમારે? ના ઘી નહીં. અમારી થાળી? હા એ તારી થાળી. સારું ચાલો. બધાથી મોટી થાળી તારી. માણસ જોઈને આપવી પડે ને યાર. હમ હે મોટી. બસ હા. ગાઈસને કહી દીધું. હા. હું છું જાડી. બસ ગાઈસ બધા કરી દેજો કમેન્ટ કે હું જાડી છું. ઓકે. સારું. હું માનું છું, હું ક્યાં ના પાડું છું. તો અમે જમી લઈએ. હે તારે ખાવું જ બેટા ખીચડી?